શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ. વેપારીના મોતના પગલે પોલીસ અને મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ. ડોક્ટર સુભાષ યુનિવર્સિટી આયોજિત ઉડાન ટ્રેડ ફેરનો ભવ્ય પ્રારંભ. અને GIDC 2 માં વેલ્ડિંગના સ્પાર્કથી પ્લાસ્ટિક વેસ્ટમાં લાગી ભીષણ આગ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો. ગીર સોમનાથના ભાચા ગામે આવેલી વીબી નાંદોલા B.Ed કોલેજ મામલે 60 થી વધુ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો. વર્ષ 2023 થી 26ની બેચના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે. કોલેજ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા વિદ્યાર્થીઓ ચિંતિત બન્યા છે. સેન્ટ્રલ એડમિશન પ્રક્રિયા દ્વારા પ્રવેશ મેળવ્યો હોવા છતાં હવે ડિગ્રી અને ભવિષ્ય અંગે અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કુલસચિવને આવેદનપત્ર પાઠવી લેખિત આશ્વાસનની માંગ કરી હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભાચાની નાંદોલા કોલેજની જૂન 2025 થી માન્યતા રદ કરવામાં આવી છે.
નકલી દસ્તાવેજોના આધારે છેતરપિંડીના આરોપો બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અન્ય માન્ય કોલેજમાં ટ્રાન્સફર આપવા યુનિવર્સિટી તૈયાર હોવાનું જણાવ્યું હતું. હું વીબી નાંડોલા બીએડ કોલેજ ભાચા કે જે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે તેના અંડરમાં 2024-25માં મેં બીએડ પૂરું કર્યું છે. પણ હમણાં જે વાત બહાર આવી છે કે બીએડ કોલેજ ભાચા છે એની માન્યતા એનસીટી મુજબની નથી. એનસીટીનું જે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે બોગસ છે. તો એના માટે અમે લગભગ 300 જેટલા અસરકારક વિદ્યાર્થીઓ છીએ છેલ્લા 3 વર્ષના. એ લોકો યુનિવર્સિટી આવેદન આપવા માટે આવ્યા છીએ. તો યુનિવર્સિટીને કુલપતિને અમે આવેદન આપ્યું છે અને અમારી જે માંગ હતી એ બધી અમે અહીંયા રજૂ કરી છે. હવે આગળ અમને યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં તમને યોગ્ય જવાબ આપવામાં આવશે. જો વિદ્યાર્થી તરફી જવાબ નહીં આપે તો અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવશું. હું વીબી નાંડોળા કોલેજ ભાચામાં આવેલી છે, ઉના તાલુકામાં એમના અભ્યાસ કરતી હતી બીએડનો. અને બીએડનો અભ્યાસ પૂરો થઈ ગયા પછી એવી ખબર પડી કે જે અમારી કોલેજના જે એનસીટીનું પ્રમાણપત્ર જ નથી મળ્યું, જે ભોપાલ તરફથી હોય છે, જે માન્યતા હોય છે કે જેમાં શિક્ષક બનવાની માન્યતા હોય, એ અમને અમારી કોલેજને મળ્યું જ નહોતું. અને એમણે યુનિવર્સિટીને બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને અમારા એડમિશન કરાવ્યા. અને અત્યારે અમારી જે ડિગ્રી છે એ અમાન્ય ગણાય એમ છે. તો એના માટે અમે પ્રશ્ન રજૂ કરવા આવ્યા હતા યુનિવર્સિટીએ વાઇસ ચાન્સેલરને. તો એમને સારી રીતે અમારા પ્રશ્નો સાંભળ્યા, સારી રીતે અમને ચર્ચા કરી અમારી સાથે 1 કલાક બેસીને. અને એમણે કોઈ લખાણ નથી આપ્યું અમને કે આ કેટલા સમયમાં નિરાકરણ આવશે, શું આવશે, તમારા હિતમાં આવશે કે કોઈના હિતમાં આવશે, એવું કંઈ નિરાકરણ અમને લેખિતમાં નથી આપ્યું. પણ અમે વાઇસ ચાન્સેલરને પણ એવી ટૂંકમાં રિક્વેસ્ટ કરીને આવ્યા છીએ કે ભાઈ અમારા પ્રશ્નો વહેલી તકે નિરાકરણ આવે, જેથી કરીને અમારે સરકારની જે પરીક્ષા આવે છે ટેટ ટાટ, એમાં અમે એક્ઝામ આપી શકીએ ને અમારી ડિગ્રી વેલિડ ગણે. એટલે જે યુનિવર્સિટીની અંદર બીએડ કોલેજ ભાચાની છે જેને આપણે રદ કરી છે જૂન 2025માં, અને એની અંદર જે આદેશ થયા છે સરકાર સાથે વિચાર વિમર્શ કરીને એના ઉપર એફઆરઆઈ પણ કરી દેવામાં આવી છે. એના ટ્રસ્ટી ઉપર ને એના ઉપર ખોટા ફરજી ડોક્યુમેન્ટ યુનિવર્સિટીને આપી અને એડમિશન કમિટી થ્રુ એ એડમિશન વિદ્યાર્થીના કર્યા છે. એ વિદ્યાર્થી જૂના હતા 23-24ના, એ આજરોજ આવેલા અને એની ડિગ્રીનું શું એના વિશેની એમણે વાત કરી. જે જૂના ઓલરેડી ડિગ્રી દેવાઈ ગઈ છે એના માટે સરકાર સાથે વિચાર વિમર્શ કરીને એનસીટીની કન્સલ્ટ કરીને યથાયોગ્ય વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાય એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. જે ચાલુ છોકરા છે એને જ્યાં ખાલી છે એ જગ્યાએ એને ફાળવીને એની ડિગ્રીને કોઈ આંચ ન આવે એનો માટેનો પ્રયાસ પણ અમે કરી રહ્યા છે. એટલે વિદ્યાર્થીઓને 1 કલાક સાંભળ્યા, એના પ્રશ્નો સાંભળ્યા અને ફિઝિબલ સોલ્યુશન શું આવી શકે તો એ સરકાર સાથે, શિક્ષણ વિભાગ સાથે, એનસીટીના ચેરમેન સાથે એ વાત કરી અને એના રસ્તા કાઢવા માટેના વિકલ્પ એ વિચાર્યા છે. અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય થાય એ માટેનો પ્રયાસ યુનિવર્સિટી કરી રહી છે. અને આવી બોગસ કોલેજ કોઈ પણ હોય તો અમે 3 રદ કરી છે અગાઉ, અને જરૂર પડે તો ફરી પાછું વેરિફિકેશન અને ઇન્ક્વાયરી કમિટી મૂકીને પણ પોલીસ ફરિયાદ કરીને પણ કોઈ પણ લોકો હશે આની અંદર સંડોવાયેલા તો એના ઉપર કાયદેસરના પગલાં નિયમમાં લઈ શકાય એ બધા જ યુનિવર્સિટી લેવા માગે છે. અને આવું ગેરશિસ્ત કોઈ પણ પ્રકારનું હશે તો એને ચલાવવા માંગતી નથી, જે અગાઉ પણ મેં તમને તમારા માધ્યમથી વાત કરેલી છે. એટલે એને 2 વર્ષના વિદ્યાર્થીઓ છે જે 23-24 અને 24-25. હવે જે વિદ્યાર્થી 24-25ના છે એ તો આજે 4થા સેમેસ્ટરમાં છે, એટલે એનો તો અમે નિવેડો જ્યાં ખાલી જગ્યા છે ત્યાં એ આપી દેશું અને એ એડમિશન નવી કોલેજમાં ટ્રાન્સફર ફી સાથે કરશું. જે જૂના વિદ્યાર્થી છે જે 23-24ના 2023 અને 24ના એ 100 વિદ્યાર્થી છે. એમાંથી કેટલા એ રેગ્યુલર વિદ્યાર્થી હતા અને કેટલા વિદ્યાર્થીએ પાસ આઉટ થયા છે એનો ડેટા પરીક્ષા વિભાગમાં લીધા પછી સરકાર સાથે, એનસીટી સાથે વિચાર વિમર્શ કરીને, કારણ કે એ કોર્ટે એને જે આદેશ કર્યો હતો તો એ વાસ્તવમાં આદેશ સાચો છે ખોટો છે એની તપાસ કરી. પોલીસમાં છે કેસ, અત્યારે પોલીસને અમે ફરિયાદ કરી દીધી એફઆરઆઈ પર. તો જે લોકો સંડોવાયેલા છે એમની અંદર કોણ જવાબદાર છે એની સંપૂર્ણ તપાસ પોલીસ કરી રહી છે. અને અમને પૂરો ભરોસો છે કે જુનાગઢની અમારા પોલીસ સ્ટેશનના લોકો અને પોલીસ વિભાગ એ ખૂબ સારી રીતે આની ડિટેલમાં તપાસ કરી રહ્યા છે. અને જે કોઈ પણ
એ પછી એનસીટીનો હશે, કોલેજના હશે કે યુનિવર્સિટીના હશે, એ ઉપર કાયદેસરના જે કંઈ નિયમ અનુસારની કાર્યવાહી કરવી જોઈએ એ અમે કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ સાંભળ્યા છે. એટલે વિદ્યાર્થીએ કાળજી લેવી જ જોઈએ. વિદ્યાર્થીએ જ્યારે એડમિશન લીધા ત્યારે એને એની તપાસ કરવી જ જોઈએ. એ આજે જ્યારે એની ડિગ્રી થઈ ગઈ ને અમે પકડીને અમે રદ કરી ત્યારે એમ કહે છે કે આ તો અમે તો યુનિવર્સિટીનું મોઢું જોઈને લીધા હતા. એ બધી બાબતો છે એ લીગલ છે, તો એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં આપી શકું. પણ અમારો ઓવરઓલ વ્યૂ છે કે વિદ્યાર્થીનું અહિત ન થાય એનું અમે ધ્યાન રાખીએ. મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મીડિયા કર્મચારીઓનું બહુમાન કરાયું હતું. મહાશિવરાત્રી મેળાની સફળતા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે જેમનો પણ સહયોગ મળ્યો છે તેના ઋણ સ્વીકારના ઉપક્રમમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પદાધિકારીઓ, ઉતારા મંડળ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું. આ સાથે પદાધિકારીઓનો આભાર માની આ મેળાને આગામી સમયમાં વધુ ને વધુ ભવ્ય બનાવવા નેમ રાખવામાં આવી હતી. કલેક્ટરે મહાશિવરાત્રીના મેળાને સફળતા અપાવવા યોગદાન આપનાર સાધુ સંતો સહિતનાની નોંધ લઈ જણાવ્યું હતું કે જૂનાગઢ પાસે આધ્યાત્મિક, સાંસ્કૃતિક અદ્ભુત વારસો રહેલો છે, ત્યારે જૂનાગઢને જે મહત્વ મળવું જોઈએ તે આ મહાશિવરાત્રીના મેળા થકી મળ્યું છે. મહાશિવરાત્રીના મેળામાં મેં નહીં પરંતુ હમ બનીને ટીમ વર્કથી કાર્ય થયું છે, તેથી જ કોઈ પણ પડકારજનક કામગીરી પણ સરળ થઈ જાય છે. પદાધિકારી, અધિકારી, ઉતારા મંડળ, મીડિયા સહિત સૌએ એકાકાર થઈને મહાશિવરાત્રીના મેળાને સફળ બનાવવા માટે પરિશ્રમ ઉઠાવ્યો છે. તેમણે પદાધિકારીઓના મહાશિવરાત્રીના મેળાના અનુભવો અને સૂચનોથી પણ મહાશિવરાત્રીના મેળાનું સુચારું આયોજન થઈ શક્યું છે. કલેક્ટરે મહાશિવરાત્રીમાં સેવા આપનાર અન્નક્ષેત્રની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે ઉતારા મંડળના હોદ્દેદારો, પ્રતિનિધિઓએ પણ વહીવટી તંત્રના સહયોગ માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યું હતું. સન્માન કાર્યક્રમનું સંચાલન પ્રાંત અધિકારી અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે કર્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર BS બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, મનન અવાણી, કલ્પેશ અજવાણી, યાત્રાધામ વિકાસ બોર્ડના શૈલેષ દવે, યોગી પઢિયાર, પ્રદીપ ખીમાણી સહિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્વપ્રથમ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા સહકાર વગર કદાચ આ કાર્ય અમે પાર ન પાડે. જ્યારે આપણા માનનીય પ્રધાનમંત્રીજી કહે છે કે મેં નહીં હમ, આ બનીએ ને ત્યારે કોઈ પણ મોટું ટાસ્ક હોય તો એ પણ સરળ છે. પણ એમાં જરૂર છે કે બધા હમ રહીને કામ, કોઈ ઈગો નહીં, આ મારું આ તારું ભાવના ન હોય. આપણે બધાએ ભેગા થઈને આ જૂનાગઢનો મેળો એમ રહીને આપણે કામ કરીએ. અધિકારી, પદાધિકારી, અનુક્ષેત્ર, મીડિયા બધાએ એકાકાર થઈને કામ કર્યું ત્યારે આપણને આ સફળતા મળી છે. એટલે આ સફળતાના જે ભાગીદાર છે અત્રે બેઠેલા છે, પણ સાથે સાથે નાનામાં નાનો જે કર્મચારી જ્યારે સફાઈ કર્મચારી હોય કે જ્યારે કોન્સ્ટેબલ, એ તમામે તમામનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે મેળાનો આપણે પ્લાનિંગ કરતા હતા અને આપણે ડેપ્યુટી સીએમ સાહેબના મિટિંગોમાં જ્યારે શરૂઆત કરી ગયા ત્યારે આપ લોકો તરફથી જે પણ સૂચનો મળ્યા એ ખરેખર અદ્ભુત હતા. જ્યારે એવું લાગતું કે આ કેવી રીતે, ફોર એક્ઝામ્પલ યોગીભાઈએ કીધું કે સાહેબ આપણે આ નગર યાત્રાનું વિચાર્યું. દરેકે દરેક પાસેથી અલગ અલગ સજેશન મળ્યા. ધીરે ધીરે આપણે એને કરતા ગયા. રાજ્ય સરકાર તરફથી ખૂબ સહકાર, અદ્ભુત સહકાર મળ્યો. માની મુખ્યમંત્રીશ્રી હોય, અને નાયબ મુખ્યમંત્રીશ્રી હોય, આપણા પ્રભારી મંત્રી સાહેબ હોય, સહપ્રભારી મંત્રી સાહેબ, તમામ તરફથી આપણને જોવા જઈએ તો પૂરેપૂરી છૂટ આપો કે કોઈ પણ બાબતમાં તમે, ચાહે ગ્રાન્ટનો વિષય હોય, કોઈ મંજૂરીની બાબત, તમે અચકાતા નહીં. અમારી તમને પૂરેપૂરી છૂટ છે. એ જે સહકાર આપ્યો એના લીધે અમારી પણ હિંમત વધી અને અમે આગળ મીટિંગ પૂરી થઈ. એટલે આ તકે રાજ્ય સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.
પદાધિકારીગણ ને એટલા માટે અમારે ખાસ વિશેષ મારે માનવું પડે કે અધિકારી તો પ્રદીપભાઈ શું છે કે 2 વર્ષ 3 વર્ષ હોય. આપ લોકો છો જે અહીંયા જન્મ્યા છો અને આવા અનેક મેળાઓ જોયા છે, એટલે આપણું જે અનુભવ રૂપી જે ઋતુ છે એ ખૂબ હતું અને એના લીધે પણ આપણે આ કરી શક્યા. મીડિયાના મિત્રોનો આવો પ્રશ્નો અમારો સહકાર જે આપણે અમારે મળ્યો છે એ અભૂતપૂર્વ છે. શરૂ થયો મેળો ત્યારથી લઈને પૂરો તમામે તમામ મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સકારાત્મક રીતે આખા મેળાને તમે કરો છો. દેશ દુનિયા સુધી સારામાં સારી આપણી આ મેળાની જે બાબતો હતી એને પહોંચાડે છે. નાની બાબતો આવે તો અમારા મહેતાજી હોય એમના બાબતે સંકલન કરીએ, તમારા પણ ઘણા બધા સૂચન અમને મળ્યા અને એનાથી પણ આ મેળાને વધારે સારી રીતે કરવામાં અમે ખૂબ એમાં મદદ કરી. અમે ન હોત તો કદાચ આ મેળો આજે વિશ્વભરમાં એક પ્રખ્યાત બન્યો છે એ કદાચ ન બનશે. એટલે મીડિયાના તમામ લોકોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. હવે આ અભૂતપૂર્વ જે અમને સહકાર મળ્યો છે એ રાજ્ય સરકાર વતી પણ આપનો આભાર માનું. અન્ય ક્ષેત્ર હવે લોકોનો જો ન જમાડતા હોય તો અમારી તાકાત નથી આટલા લોકોને જમાડવાની. મધુરામમાં મંગલેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે આવેલી આસોપાલવ સોસાયટી 3માં નવનિર્મિત ભવ્ય શિવ મંદિર મંગલેશ્વર મહાદેવનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે. મહોત્સવમાં આસપાસના રહીશો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મહોત્સવના પ્રથમ દિવસે ભગવાનની પ્રતિમાઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં વાજતે ગાજતે મૂર્તિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરમાં કુલ 26 મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે, જેમાં નવગ્રહ દેવતા અને શીતળા માતાજીના મંદિરનો પણ સમાવેશ થાય છે. મહોત્સવના બીજા દિવસે શાસ્ત્રીજી રજનીકાંતભાઈ કૃપાશંકર મહેતાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. આયોજક પાલાભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે આ મંદિરનું નિર્માણ સર્વ જ્ઞાતિના ભાઈઓના સહયોગ અને ફાળાથી કરવામાં આવ્યું છે. આસોપાલવ 3 સોસાયટીની અંદર એક ભવ્ય શિવ મંદિર મંગલેશ્વર મહાદેવ નામનું પૂર્ણ થયેલ છે. એની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ તારીખ 6, 7 અને 8 3 દિવસનો હતો. ગઈકાલે શોભાયાત્રા કાઢેલી હતી. એનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તમામ મૂર્તિઓ આ મંદિરની અંદર ટોટલ 26 મૂર્તિઓ છે. સાથે સાથે નવગ્રહ દેવતાને પણ સ્થાપન કરેલ છે. અમે એનું મંદિર પણ બનાવેલું છે. સાથે શીતળા માતાજીનું મંદિર બનાવેલ છે. તમામની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ તમામ મૂર્તિઓને કાલે સામૈયા કરવામાં આવ્યા હતા. એની શોભાયાત્રા કાઢવામાં હતી. આજે બીજો જ દિવસ છે યજ્ઞનો. આવતીકાલે ત્રીજો દિવસ છે અને કાલે બીજોનો ટાઈમ છે બપોરનો અને કાલે ભગવાન પધારનાર છે. અને આ મંદિર સર્વજ્ઞાતિના ખૂબ જ સહયોગથી અને ફાળાથી થયેલું છે અને જાહેર જનતાને મારે પ્રસાદ લેવા તથા યજ્ઞનો લાભ લેવા, આવતીકાલે બીજાનો લાભ લેવા તમામને મારું જાહેર આમંત્રણ છે. આજે અહીંયા જુનાગઢમાં મંગલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો 3 દિવસનો કાર્યક્રમ છે. 6, 7 અને 8 ગઈકાલે જલયાત્રા, રથયાત્રા, શોભાયાત્રા નીકળેલી હતી. કાલે ગ્રહ શાંતિ યજ્ઞથી માંડી અને બધું કાર્ય પરિપૂર્ણ થયું છે અને મૂર્તિનો જલાધિવાસ કરવામાં આવ્યો છે. આજે મૂર્તિને ફરીથી સ્થાપિત દેવતાની પૂજા, સ્વસ્તિ પુણ્ય વાચન, નાંદી શ્રાદ્ધ, આચાર્ય દીપ, બ્રાહ્મણોની વરુણની પૂજા કરી અને મૂર્તિનો આજે અન્નાધિવાસ થશે અને પ્રાણ પ્રતિષ્ઠાના હોમ થશે. એ સિવાય લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ થશે અને આવતીકાલે શાંતિ પૌષ્ટિકના હોમ થઈ અને 3 વાગ્યાના આસપાસ પૂર્ણાહુતિ થશે. બધા જુનાગઢવાસીઓ આ યજ્ઞમાં વધારે ભાવભરું વધારે નિમંત્રણ છે. અસ્તુ. જય ભારત. જૂનાગઢમાં વેપારીના મોતના પગલે પોલીસ અને મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આઝાદ ચોકથી માંગનાથ રોડ અને એમજી રોડ ઉપર કરવામાં આવેલા દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રસ્તા વચ્ચે પાર્ક કરેલ વાહનો તેમજ રેકડી સહિતના દબાણો હટાવવામાં આવ્યા હતા. બીજી તરફ વેપારીઓએ કાયમી દબાણ હટાવ ઝુંબેશ શરૂ રાખવા માંગ કરી હતી. કપડાના વેપારીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.
ટ્રાફિકને લઈને 108 એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા વેપારીને સારવાર માટે રેકડીમાં લઈ જવામાં આવ્યા હતા. જો સમયસર સારવાર મળી હોત તો વેપારીનો જીવ બચી ગયો હોત. માંગનાથ રોડ પર આજે મહાનગરપાલિકાની દબાણ શાખા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી લાલ આંખ કરી હતી. માંગનાથ રોડ પર વધતા જતા ટ્રાફિક અને ફૂટપાથ પરના દબાણોને કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આજે મનપાની ટીમે રોડ પરના ગેરકાયદે હોર્ડિંગ્સ, લટકણિયા અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. આજે મહાનગરપાલિકાની દબાણ શાખા અને પોલીસ તંત્ર જે રોડ ઉપર નીકળેલું વ્યવસ્થા માટે થઈ અને વેપારીઓને જે કોઈ બહાર રોડ ઉપર ટાંગણી આદિ કરેલું હોય બધાને સમજાવવામાં આવેલ છે. અમે એમનું સ્વાગત કરીએ છીએ. પણ કાયમને માટે થઈ અને એક રાઉન્ડમાં આપતા રહીએ તો જે પાર્કિંગની અંદર સ્કૂટર લોકો પણ ઉતારતા નથી એને પણ ઉતારી શકાય અને લોકો ચાલી શકે એવી રીતે સરકારને વિનંતી કરીએ છીએ કે વ્યવસ્થિત રીતે દંડાત્મક કાર્યવાહી ઓછી થાય, પણ ખાલી એકવાર નીકળે ને તો પણ ઘણો બધો ફરક પડતો હોય છે. તો આ નીકળ્યા છે પણ પાછા 2-3 વર્ષ પછી નીકળશે, બરાબર, તો કોઈ કાર્યવાહી થતી નથી. એવા દબાણો ઘણા બધા હોય છે, બરાબર. પાર્કિંગો ઘણા બધા છે, ટોયલેટ નથી તો ટોયલેટ પણ ખોલી શકાય, ઘણું બધું થઈ શકે છે, બરાબર છે. તો એવી કામગીરી થાય અને આજની કામગીરીને અમે આવકારીએ છીએ કોઈ કામગીરી બાબતમાં, કારણ કે આ કામગીરી દબાણની છે કે અંદર કોઈ વેપારીઓ એવું દબાણ કરીને બેઠા નથી હોતા, બરાબર. જનરલ બહાર ટાંગણી કરેલી હોય એ પણ નડતી હોય તો એ પણ હટાવીએ, પણ કાયમને માટે થઈને આ વસ્તુ વ્યવસ્થા હોવી જોઈએ. ખાલી માત્ર એક દિવસ આવ્યા અને હો કરી ગયા એમ નહીં, કાયમ માટે થઈને આવી વ્યવસ્થા ગોઠવે અને લીગલી લોકો ચાલી શકે વ્યવસ્થિત અને માર્કેટ ખુલ્લી ધમધમતી રહી. 2 દિવસ પહેલા જ આપણે રેકડીમાં રેકડીમાં લઈ જવા પડ્યા હતા. આવી ઘણી બધી જ્યારે દુર્ઘટના બને છે ત્યારે બધી વસ્તુ થાય છે, પણ તંત્ર કહું છું કે 2, 3, 4, 6 મહિને એકવાર આવે ન થાય, ગમે ત્યારે ઓન ધ સ્પોટ ચેકિંગમાં આવે અને જે દબાણ કરતા હોય ને કાયમી 1-2 વાર વ્યવસ્થિત રીતે કામગીરી કરશે ને તો સારી કામગીરી થશે, બરાબર. અને આ કામગીરી છે એ સરકારની છે, સરકારની કામગીરીને અમે કંઈ રોકી શકતા નથી, કામગીરી કરવી જ જોઈએ. જુનાગઢ શહેરનો જે ઓલ્ડ એટલે કે જે જૂનો વિસ્તાર છે, જેમાં મુખ્યત્વે પંચહાટડી, માગનાથ ચોક, દિવાન ચોક, આ ઉપરાંત માંડવી ચોક, આઝાદ ચોક અને જે MG રોડ, ત્યાં જે રોડની ડિઝાઇનિંગ અને જૂનો વિસ્તાર હોવાથી ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી રહે છે. આજે છે એ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ, સિટી ટ્રાફિકની પોલીસ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસોને સાથે રાખી અને આ જે માગનાથ વિસ્તાર છે તેમાં ડ્રાય રાખવામાં આવેલી. 2 દિવસ પહેલાં પણ એક દુઃખદ ઘટના સામે આવેલી કે વેપારીને છે મેડિકલ ઇમરજન્સી ઊભી થયેલી. આ ઉપરાંત પણ અકસ્માતના કોઈ બનાવો બને છે તો એવા સમયે પણ ત્યાં મુવમેન્ટ કરવી ખૂબ ડિફિકલ્ટ હોય છે. તેને ધ્યાને રાખી અને આ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાય કરવામાં આવેલી છે. અને લાકડી મેઇન તો લારી ધારકો, ફેરૈયા, ફૂટપાથ ઉપર બેસનારા જે દબાણ કરતા છે તેમને ત્યાંથી દૂર કરવાની કાર્યવાહી કરેલી છે. આગામી સમયમાં પણ આ કામગીરી છે અસરકારક રીતે શરૂ રાખવામાં આવશે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા માર્ચ મહિનાની મીટિંગ રેડક્રોસ ખાતે યોજાઈ હતી, જેમાં મહિલા દિન નિમિત્તે મહિલાઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કેન્સર વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં કેન્સર નિષ્ણાંત ડોક્ટર શ્રુતિબેન ગોહિલે બહેનોને શરીર વિશે જાગૃત રહી સમયસર બોડી ચેકઅપ કરાવતા રહેવા અપીલ કરી હતી. કસરત, ખોરાક, ઊંઘ આ દરેક વસ્તુ સ્ત્રી માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું. મીટિંગની સફળતા માટે મહિલા પાંખના બહેનોએ સહકાર આપ્યો હતો. हमें उनको कि 100 में कैंसर થાય તો તમને શું લાગે કે વાત કરવી જોઈએ કે નહીં? કરવી જોઈએ. હવે આંકડા એવા છે 2025માં 2025ના એવા આંકડા છે કે 10માંથી એક સ્ત્રીને કેન્સર થયું છે. 10માંથી. હવે આપણે સરવાળો કરીએ કે આપણે કેટલી સ્ત્રીઓ અહીંયા બેઠા છીએ, તો હવે તો આપણે ખરેખર વાત કરવા જેવી વસ્તુ છે કે નહીં? અને એનાથી વધારે ગંભીર અને ચિંતાજનક વસ્તુ એવી છે કે 2050 માટે એવા આંકડા છે કે દર 3માંથી એક સ્ત્રીને કેન્સર થવાનું છે અને દર 2માંથી એક પુરુષને કેન્સર થવાનું છે. એનો મતલબ એવું થયું કે આપણે બધા કાં તો પોતે એક વખત જોવાના છે, કાં તો આપણા પરિવારમાં કોઈ બહુ જે નજીકના હશે એને આપણે આ લડાઈ લડતા જોવાના છીએ. તો હવે આપણે શું કામ વાત કરવાની છે આજે 2026માં, તાકી આપણે 2050ના આંકડાને ખોટા સાબિત કરી શકીએ, બરાબર છે? સો એના માટે આપણે ખાસ
હવે આપણને ત્યારે સવાલ થાય કે કેમ કેન્સર કેવી રીતે થતું હશે, તો આપણે શું અલગ કરી શકીએ કે શું ધ્યાન રાખીએ કે કેન્સર ના થાય, બરાબર ને? હવે પુરુષોમાં જે મોટા ભાગના કેન્સર થતા હોય છે, જે બધાથી કોમન છે, એ છે મોઢાનું કેન્સર. વેપારીને હૃદય રોગનો હુમલો આવતા રેકડીમાં લઈ જઈ 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. જૂનાગઢના ગીચ માંગનાથ રોડ પરના વેપારીને હૃદય રોગનો હુમલો આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે. બપોરે વેપારીને અચાનક એટેક આવ્યો હતો, જેની ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ માંગનાથ રોડ પર પહોંચી હતી, પરંતુ ટ્રાફિક અને રસ્તાના બંધ પોઈન્ટને કારણે એમ્બ્યુલન્સને પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વેપારીને સારવાર માટે રેકડીમાં લઈ જવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ દ્વારા વેપારીને 15 મિનિટમાં સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ દુર્ભાગ્યવશ તેમનું અવસાન થયું હતું. માંગનાથ રોડ પર ઇમરજન્સી સેવાઓ પહોંચવામાં વિલંબ થાય છે. આવી ગંભીર સ્થિતિમાં પણ ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન ન હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ડોક્ટર સુભાષ યુનિવર્સિટી આયોજિત ઉડાન ટ્રેડ ફેરનો ભવ્ય પ્રારંભ થયો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢની ડોક્ટર સુભાષ યુનિવર્સિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉડાન ટ્રેડ ફેરનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ, તેમને પગભર બનાવવા અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ મેળામાં કુલ 70 જેટલા વિવિધ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે, જેમાં માટીના કલાત્મક વાસણો અને ડેકોરેશનની વસ્તુઓ, કચ્છી હાથ વણાટની કુર્તીઓ, તોરણ, આકર્ષક સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સ વગેરે વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ગાયના છાણમાંથી બનેલી વિવિધ ઇકો ફ્રેન્ડલી અને આયુર્વેદિક પ્રોડક્ટ્સ સહિતની ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. આ તકે ડોક્ટર સુભાષ યુનિવર્સિટી દ્વારા ખાસ ફ્રી મેડિકલ ચેકઅપ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહેનો નિઃશુલ્ક સ્વાસ્થ્ય તપાસ કરાવી શકશે. આ મેળો માત્ર વેપારનું સાધન નહીં, પરંતુ મહિલાઓની ઉડાન માટેનું એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યો છે. ઉડાન ટ્રેડ ફેર છે જે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે ખાસ અમે દર વર્ષે આયોજિત કરીએ છીએ અને મહિલાઓના વિકાસ માટે અને મહિલાઓને પગભર બનવા માટે તેમજ એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ ટ્રેડ ફેરનું આયોજન થાય છે. આ ટ્રેડ ફેરની અંદર વિવિધ 70 સ્ટોલ અમે કરેલા છે. આની અંદર છે જે માટી કલાના વાસણો છે એમનો બી સ્ટોલ છે, કચ્છી હાથ વણાટ જે બનાવેલી જે અલગ અલગ કુર્તીઓ છે, તોરણ છે એ પણ અહીંયા અમે ઉપલબ્ધ કરાવેલો છે, સાડીઓ છે, ડ્રેસ મટીરિયલ્સ છે અને એ ઉપરાંત આપણે આયુર્વેદિક પ્રોડક્ટ્સ જે છે, જે ગાયના છાણમાંથી આપણે અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ, એમને એવી પ્રોડક્ટના પણ અહીંયા સ્ટોલ આપેલા છે. તેમજ ક્રિએટિવ જે વર્ક જે કરે છે છોકરીઓ, જે હેન્ડવર્કથી જે વસ્તુઓ બનાવે છે એમના પણ સ્ટોલ અહીંયા આપેલા છે. એ સાથે જ અલગ અલગ ફૂડ સ્ટોલ પણ અહીંયા છે, જેમાં વિદ્યાર્થીનીઓ છે એ સરસ અવનવી ડિશ છે બનાવે છે. તો આ ખાસ આ ટોટલ 70 સ્ટોલ્સ છે, વિવિધ વસ્તુઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. તો ખાસ આ સ્ટોલની છે એ મુલાકાત લેશો. અને સૌથી મહત્વની એ વાત છે કે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે ડોક્ટર સુભાષ યુનિવર્સિટી તરફથી ફ્રી નિદાન કેમ્પ જે મહિલાઓ માટેનું આયોજન કરેલું છે. તો મહિલાઓ પણ આ ફ્રી નિદાન કેમ્પનો ખાસ લાભ લે એવી પણ અમને આપ સૌને નમ્ર વિનંતી છે. હેલો એવરીવન, આઈ એમ ત્રિગુણા રાબડિયા. અમે ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાંથી આવીએ છીએ. આજથી તારીખ 9 માર્ચ સુધી આ જે મેટિકોલ પ્રોડક્ટનું છે તે અમે સેલ કરવાના છીએ. ખાસ કરીને જ્યારે ઉનાળો આવી રહ્યો છે તો આપણે જે પાણીની બોટલ છે, જ્યાં રસોઈ બનાવવાના વાસણ છે, જેમ કે પાણીની બોટલમાં ઠંડુ પાણી, અત્યારે ઉનાળો ખાસ કરીને બહુ તડકો પડે છે તો આપણે પાણીની બોટલમાં ગ્લાસ છે તેમાં ઠંડુ પાણી પી શકીએ છીએ. આવી રીતના આમાં જે રસોઈ બનાવે તે હેલ્થ માટે બહુ ખૂબ જ સારી છે એમ, કે જે રસોઈ બનાવેલી હોય છે, જેમ કે ખીચડી છે, તે મસ્ત મીઠી લાગે છે જમવામાં. જૂનાગઢના શાંતેશ્વર વિસ્તારમાં હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે કાર્યક્રમ સંપન્ન થયો હતો. શાંતેશ્વર મંદિર ખાતે આયોજિત આ સંમેલનમાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સ્થાનિક હિન્દુ સમાજે સ્વયંભૂ રીતે એક સમિતિની રચના કરી આ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. ઉપસ્થિત વક્તાઓ દ્વારા હિન્દુ સમાજ, હિન્દુ ધર્મ અને હિન્દુ રાષ્ટ્ર જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચિંતન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેની સાથે સમાજના તમામ વર્ગો એકઠા થઈને રાષ્ટ્ર અને ધર્મના ઉત્થાન માટે મંથન કરી શકે તેવો માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સ્થાપનાને 100 વર્ષ પૂરા થયા છે. એને અનુલક્ષીને સમાજમાં, આખા રાષ્ટ્રમાં ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે. આમાં એક કાર્યક્રમ હિન્દુ સમાજે પોતે પણ કર્યો. શાંતેશ્વર વિસ્તારના હિન્દુ સમાજના તમામ લોકો ભેગા થયા. એમણે પોતે જ જાતે જ એક સમિતિ બનાવી અને હિન્દુ નવચૈતન્ય સમાજમાં પ્રસરે, લોકો હિન્દુઓના આધુનિક પાસાથી પણ અવગત થાય, એક જગ્યાએ ભેગા થાય અને પરસ્પર ચિંતન કરે, મંથન કરે, પ્રબોધન મળે એવા હેતુથી આજ રોજ શાંતેશ્વર મંદિર ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ. બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહેલ અને હિન્દુ સમાજ, હિન્દુ ધર્મ, હિન્દુ રાષ્ટ્ર આ અંગેની વિવિધ બાબતો પ્રત્યે પ્રબોધન થયેલ અને ચિંતન થયેલ. જૂનાગઢ ખાતે હોળીના પાવન પર્વ નિમિત્તે હીરાદીપ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રુપના સભ્યો જોડાયા હતા. ભગવાનના સાનિધ્યમાં ભક્તિમય ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પરંપરાગત રીતે ફૂલો અને અબીલ ગુલાલથી સૌએ હોળી રમી એકબીજાને પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગ્રુપ દ્વારા સમાજના સિનિયર સિટીઝનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. હીરાદીપ ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે તેવા આશયથી દર વર્ષે આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જગન્નાથ ભગવાન મંદિરના ટ્રસ્ટી પ્રમુખ હિતેશભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર. મંચસ્થ બધા મહાનુભાવો અને ભાવિક ધર્મપ્રેમી બધા ભક્તજનો આવ્યા આપણા હોલી ઉત્સવ મનાવવા. હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ મારે બોલાતું નથી, ટ્રાય કરું છું કે બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપણે આ કાર્યક્રમ પૂર્ણ નથી કરતા, વિરામ આપીએ છીએ, કારણ કે નેક્સ્ટ પાછો થોડાક દિવસ પછી પાછો કરવાનો જ છે. એટલે અત્યારે આપણે આરતીનો ટાઈમ થઈ ગયો છે, એટલે વધુ સમય નથી લેવો. ક્યારનો આપણો 5 વાગ્યાનો કાર્યક્રમ ચાલુ હતો. હવે આપણે ઈશાંતભાઈને વિનંતી કરશું કે આ કાનૂનો છે એ મસ્ત વાંસળી વગાડે છે અને એને ઘણા શિલ્ડ પણ મળેલા છે સ્કૂલથી માંડી અને કોલેજ કક્ષામાં પણ. એટલે આપણને આ સરસ વાંસળી સંભળાવશે આ કાનૂડો. આજ રોજ હોળી ઉત્સવ નિમિત્તે જગન્નાથજી મંદિરમાં હીરાદીપ ગ્રુપ દ્વારા હોળીનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો. ભજન સંધ્યા ગોઠવેલી હતી અને ફૂલો અને અબીલ ગુલાલથી સૌ રમ્યા હતા અને સિનિયર સિટીઝનનું સન્માન પણ કરવામાં આવ્યું. જીઆઈડીસી 2 માં પ્લાસ્ટિક વેસ્ટમાં આગ ફાટી નીકળી હતી, જેની જાણ થતાં મનપાના ફાયર બ્રિગેડની ટીમે પહોંચી 30,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને લઈને કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ પ્લાસ્ટિકનો જથ્થો ખાક થઈ ગયો હતો. શહેરની જીઆઈડીસી 2 માં આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિક વેસ્ટમાં શુક્રવારે બપોરે અચાનક આગ લાગી હતી, જેનો કોલ મળતા પાલિકાના ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવી સહિતનો સ્ટાફ 2 ફાયર ફાઇટર સાથે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી 1 કલાકમાં કાબુ મેળવ્યો હતો. આગની ઘટના સમયે પ્લાસ્ટિક વેસ્ટના સ્થળે વેલ્ડિંગ કામ ચાલતું હતું. વેલ્ડિંગના સ્પાર્કથી તણખો ઝરતા પ્લાસ્ટિક વેસ્ટમાં આગ ફાટી નીકળી હતી. 7 થી 8 ટન પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો ખાક થઈ જતા નુકસાન થયું હતું. ધોરાજીની ભાદર નદીમાં જેતપુર ડાઇંગનું પ્રદૂષિત પાણી આવી જતા વેગડી અને તરવડા ગામના ખેડૂતોને વાવેતર કરેલ પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ધોરાજી અને જામકંડોરણા વચ્ચે વેગડી ભાદર નદી નીકળે છે, પરંતુ નદીમાં જેતપુર ડાઇંગનું પ્રદૂષિત પાણી આવતું હોવાથી ખેડૂતો પોતાના ખેતરમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકતા નથી. ધોરાજી તાલુકાના વેગડી અને તરવડા ગામના ખેડૂતોની હાલત દયાજનક થઈ ગઈ છે. ખેતીના પાક બગડી ગયા છે, લોકોના આરોગ્ય પર પણ ખતરો મંડાયો છે. જેથી સત્વરે ભાદર નદીમાં ભળતું કેમિકલ વાળું પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તો જ તમામ સમસ્યાનો અંત આવી શકે તેમ હોવાથી તાત્કાલિક ઘટતું કરવા માંગણી ઉઠી છે. કોંગ્રેસ આગેવાન દિનેશભાઈ બોરાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા પણ આ પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું અને આજે પણ મોડી રાત્રે ફરી કેમિકલ યુક્ત પાણી ભાદર ડેમ કે નદીમાં ટેન્કર દ્વારા ઠલવાઈ રહ્યું હતું, પણ તંત્ર આ કામગીરીને ડામવા માટે સક્ષમ ન હોય તેમ હજુ કેમિકલ માફિયાઓ પોતાની મનમાની કરી રહ્યા છે અને તેમનો ભોગ લોકોને બનવું પડી રહ્યું છે. સરકાર દ્વારા નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાની વાતો થઈ રહી છે, ત્યારે સરકારને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેવી રીતે ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમની અંદર કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડી દેવામાં આવ્યું છે, ટેન્કરો ઠલવી દેવામાં આવ્યા છે અને પાણીને પ્રદૂષણયુક્ત કરી દેવામાં આવ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ગાઢ નિંદ્રામાં સૂતા હોય કે પછી આ કેમિકલ માફિયાઓની શરમમાં આંખ મિચોડી કરતા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. આ ભાદર 2 ડેમની અંદર કેમિકલના ટેન્કરો છોડી દેવામાં આવ્યા છે, જ્યારે આ કેમિકલ યુક્ત પાણી લોકો પીવાના પાણી તરીકે ઉપયોગ કરી રહ્યા છે, સિંચાઈ માટે આ પાણી ઉપયોગ કરી રહ્યા છે.
અને લાખો લોકો રોગગ્રસ્ત પાણી પી અને બીમારીનો ભોગ બને તેવી પરિસ્થિતિ થઈ છે. ત્યારે મને એક યુક્તિ યાદ આવે છે કે દેવળીએ દંડાય છે મુઠ્ઠી ચોર જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને એ જ સમજાતું નથી કે આવું સાલે જ થાય છે, પથ્થરો તરી જાય છે અને ફૂલો ડૂબી જાય છે. કાં કેમિકલ માફિયાઓની સરકારી અધિકારીઓ અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની સાંઠગાંઠને કારણે આવું થઈ રહ્યું હોય તેવું મને લાગી રહ્યું છે. અમે આ પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરીએ છીએ. આ પાણીને અહીંથી કેમિકલ ભાદર નદીમાં નાખીને પાણી પ્રદૂષિત કરે છે. તે પાણી પ્રદૂષિત ના થાય તેના માટે કોઈ સરકારશ્રી પગલાં લે તેવી મારી વિનંતી છે સરકારશ્રીને. ભાદર નદીની અંદર અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પાણીની અંદર આમ અમુક સમયે માછલા મરી જાય છે, અમુક સમયે આમ લીલું સેવર જેવું પાણી થાય છે. તો પાણી થવાનું કારણ શું? આની અંદર કેમિકલ યુક્ત પાણી આવે છે કે શું આવે છે? આમ સવારની અંદર નદી કાંઠા ઉપર નીકળી તો ગંધ એવી દુર્ગંધ મારે કે આમ નીકળવાનું મન ન થાય. અને ખેતરની અંદર આ પિત્ત કરે તો પિત્તની અંદર આમ ધોળા છેવર વળી જાય એવું હોય ને, પાણીની અંદર પાય પિયત કરે તો આમ ખેતરની અંદર સેવર વળી જાય એવું થઈ જાય, હાવ પીળું હાવ લીલવણી. પાકમાં કેમિકલ યુક્ત આવે તો પાકમાં નુકસાની આવવાની જ છે ને. જેતપુર થી દૂષિત પાણી આવે એ લોકો એમ કે છે કે અમે દૂષિત પાણી નાખતા નહીં, તો આ લીલું થવાનું કારણ શું છે? કેમિકલ વાળું પાણી આવે તો નડવાનું જ છે અમને. ક્યાં ક્યાં પાકોને નુકસાન? બધાય, કોઈ પણ પાકને નડે, બધાય પાકને નડે. કેમિકલ વાળું પીવામાં નડે. ખાલી હાથ પગ ધોઈ ઢોર પીવે તો ઢોર ને રોગ થાય, ચામડીના રોગ છે, બીજા ઘણા બધી ઇફેક્ટ થાય ને આમાં. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ. વેપારીના મોતના પગલે પોલીસ અને મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ. ડોક્ટર સુભાષ યુનિવર્સિટી આયોજિત ઉડાન ટ્રેડ ફેરનો ભવ્ય પ્રારંભ. અને જીઆઈડીસી 2 માં વેલ્ડિંગના સ્પાર્કથી પ્લાસ્ટિક વેસ્ટમાં લાગી ભીષણ આગ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ.
જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.